હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. સવાર પડી ગઈ છે અને અહીંયા અમારા માસીજી જોડે વિડીયો કોલ ચાલુ છે. મીણાબેન વાત કરી રહ્યા છે. હા, અમારે સવારમાં ડોઝ લેવો પડે. માસી પોરબંદર રહેવા છે ને બોલાવે છે ને મોકલતા નહીં કોઈને લેવા નહીં મોકલતા ભાઈ. મોકલી દો અત્યારે ચાલો. લાંભાની પ્રસાદી ચૈતર મહિનો ચાલુ થઈ ગયો છે. ઠંડુ ખાવા જવાનું છે. આવી જાઓ ખાવા લડવા. જો કે એક ડબ્બો તો પતી ગયો છે. તમારે જાય તો ઠંડુ ખાવા. આપણે ગાઈસ પોતું કરવાનું બાકી છે હજી. બાર મસ્ત કાલે તો વરસાદ આવે તો આપણે ભરીને અને અત્યારે મસ્ત પાછો તડકો આવી ગયો છે. શાકવાળા ભાઈ આવી ગયા છે શાક લઈને. કાકા રોજ આવે રોજ આવે. સબ્જી મસ્ત એવો તડકો આવી ગયો છે પાછો. ચલો હવે આપણે જઈએ પોતું કરવા. નાવાનું બાકી છે હજી આપણે. અને મશીન ચાલુ થઈ ગયું છે અને સાહિલ બાઈક ઘરે મૂકીને ગયા છે. જ્યુપિટર લઈને ગયા છે. સ્કૂલે અને બાઈક મૂકી ગયા છે. મારું જ્યુપિટર. ચાલો હવે આપણે પોતું કરી દઈએ ભાઈ. કામ તો પતી ગયું. પોતું કઈ નહીં ને નવરા નહીં લીધું છે મેં અને મમ્મીનું. હજી એમની વાત તો પતી નહીં ભાઈ. જો મારું કામ પતી ગયું પણ એમની વાતો હજી પતી નહીં. ના પતે બેન. કેટલી વાતો કરશો? અમે અઠવાડિયે 10 દિવસે ફોન કરીએ. હે લાજો કોલ હિસ્ટ્રી જોવા દેજો. ફેકા મારે જો રોજમાં 2-3 કલાક સાચો ગાઈસ. રોજનો 2-3 કલાકનો વિડીયો કોલ. એમાં સજ્જે કંટાળ્યા વગર કોન્સ્ટન્ટ નોન સ્ટોપ વાતો. કોઈને એવું કોમેન્ટમાં લખજો કે કોઈને બેનને ફોન કરે તો કોઈ કંટાળે. એટલું ખાલી કોમેન્ટ કરજો મને. પણ રોજ શું વાતો હોય? બસ અમારા સુખ દુઃખની વાતો. રોજ નવી વાતો લાવવાની. અમારા સુખ દુઃખની વાતો. કાતરી બનાવી, પાપડ બનાયા એવી. તમારે બનાવવાની? આપણે બનાવવાની છે. છીણ બનાવીએ. મારો તો એવો વિચાર છે. છીણ તો માસી આલી તે તો પડી છે. ગઈ વખતે લાયા હતા. તું છીણ જો લાઈ હતી? નથી લાઈ માસી. લાયા હતા. છીણ નહીં લાઈ માસી. લાઈ હતી. બસ તો પીપળા જોવું બધું એમને પડી. માસી કશું ખાધું નહીં. કોઈ કરતું નહીં. ખાલી કાતરી ખાધી ને હું સાબુદાણાની વાટકી પેલી ખાધી હતી ચમચા. તારા ચમચા ખાધા ઈને ખાલી. તો ખબર જ નથી પડતી. કોણ કરે? હું તો નીને આપું તો ખાઈ એટલી બધા. હું તો તેલ વાળું ખાતી નહીં બહુ. કેવું તેલ વાળું ખાતી નહીં બહુ? તળેલું. હું તળેલું નહીં ખાતી બહુ. હું શું? ઈ થોડી તળેલા કહેવાય બુંદી લાડવા. હા તો ઘી ને તેલ માં ડિફરન્સ કેટલો? પછી ઘીમાં ચરબી વધારે હોય. ઘીમાં ન હોય. કોમેન્ટ કરો ઘીમાં ચરબી વધારે હોય કે તેલમાં? સાહિલ આવે ને એટલે પૂછજો તમને કહેશે. જો અમે છે ને બાટલો 25 દિવસે નોંધાવાનો હોય છે ને એટલે થોડી એની વાતો કરી. બાટલો આવતો નહીં પણ મારે આવી ગયો, એને નહીં આવ્યો. એ બિચારી ઓફિસે નોંધાવા ગઈ ને તો એને ના આવ્યો અને મેં ઓનલાઈન કર્યું તો મારે આવી ગયો. આપણે અમદાવાદ બહુ ઝડપી કામ કરે છે. જેતપુર બહુ ધીમું છે. જેતપુર ધીમું છે હજી થોડું. સૌરાષ્ટ્રમાં અમદાવાદમાં આવી જાય તો વહેલો આવી જશે. સાચી વાત છે. માસી હવે બોમ્બે જશે કે તો પુણે જશે, અમદાવાદ નહીં આવે. ગાઈસ બધા એવું કહે છે કે ભાઈ બાટલો નોંધાયા પછી 20 દિવસે આવે છે. એવું કઈ જ નથી, બધી ખોટી.
બધી ખોટી અફવાઓ છે. અમે ઓનલાઈન નોંધાયો તો 2 દિવસમાં ઘરે આવી ગયો છે. તો કોઈએ બાટલાના ગેસ માટે પીવાનું નહીં. એવું નહીં, તમે બાટલો બુક કરાયો હોય ને એના 25 દિવસ થવા જોઈએ. શું 25 દિવસ બુક કરાયેલા 25 દિવસ થઈ ગયા હોય ને તો જ તમારો બાટલો આવશે, અને એ વાત સાચી છે. ભાઈ બાટલો લઈ લો, પછી 25 દિવસ પછી જ નોંધાવાનો. એ પેલા નોંધાશો તો બાટલો નહીં આલે એવું છે. હા 25 દિવસ થાય ને એ લોકો કઈ બધાના બાટલા તો ત્રીજા દિવસે બાટલો આવી જશે, પણ 25 દિવસ થઈ જવા જોઈએ એમ. સાંભળી લીધો ગાઈસ, ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે વીણાબેન. આપવું પડે, શીખી લો થોડું થોડું બધું બાટલા વિશે. બાટલા વિશે પૂરતી જાણકારી જોઈતું હોય તો કોન્ટેક્ટ કરવો વીણાબેન ગજ્જરને. તમને ડિટેલ્સમાં લખી આપશે બધું. ડિટેલ્સમાં નોંધણી કરી આપશે. ભાઈ આવો અહીંયા છે, અહીંયા છે, આવો અહીંયા થશે. બેઠા બેઠા એક ડબ્બો ખાલી કરી દીધો. ભૈયા બેઠા બેઠા બોલો. ના જરા પોતે જ ખાધું. પેલા વિડીયોમાં માસી હોય ત્યાં પોતાને ખોલીને બેઠા. જો ગાઈસ જો પોતાને જોવાનું, માસીને નહીં. શું માસીની સાઈડમાં ખાલી અવાજ સાંભળવાનો. એ માસી કરતો લે. જો ગાઈસ માસી દેખાય મને. જો માસી દેખાય છે જોઈએ. દેખાય દેખાય. અહીંયાથી દેખાય છે. આમનું નામ છે હેતલ માસી ગાઈસ. જેટલું રે છે પોરબંદર જોડે રહે છે. કોઈ ત્યાં સાડીનો બિઝનેસ કરે છે. સાડીઓનું કામ કરે છે, સિલાઈ મશીન. કોઈને કામ વધારે પડતું હોય તો આપી દેજો. લઈ જજો એમ કે એનો વધારે હોય. ના ના થોડું માસી કમાઈને વધારે. એનો વધારે હોય છે. કોઈ હેલ્પર શોધી રહ્યા છે માસી પોરબંદરમાં, જેતપુરમાં. ઘડી કરવા માટે કોઈને જવું હોય તો જઈ શકો છો. સારો એવો પગાર આપશે. કેટલો પગાર આપશો માસી? કેટલો પગાર મળશે? કામ ઉપર આધાર છે ગાઈસ. જેટલી સાડીઓ વાળશો સાડીઓ ઉપર ડિપેન્ડ રાખે છે. એક સાડીના 50 પૈસા આપશો? કોઈ જેતપુરથી હોય તો કોન્ટેક્ટ કરો. યસ, એક સાડી વાળવાના 50 પૈસા. એવું કઈ નક્કી ના હોય. તો પછી માણસ આવે એના ઉપર આધાર. ના 50 પૈસા. 50 પૈસા એટલે 2 સાડી રૂપે એમ. બસ ગાઈસ લોટરી લાગી છે. કમાવાનો ચાન્સ છે. જલ્દી આવી જાઓ. તું વારી આપું તો તારા ચાન્સ છે એમ કે. એવું એમ? 2 દિવસ આવું છું. 2 દિવસમાં જોઉં કેટલા થાય. એક દિવસમાં 500 રૂપિયા લઈ દેજો. બરોબર? એક દિવસના 500 રૂપિયા તારે કરવું પડે તો 500 મળે. એમને હું જોવાનું કામ તો હું ગમે એટલું કરું છું. એટલે તું કામ કર એ પ્રમાણે. તું 1000 હાડી વાળું તારે 500 રૂપિયા થાય. બોલ બારી. સાચી વાત ને? તો એમને કામ નહીં જોવાનું, એમને એક દિવસનો પગાર ઉપર રાખવાનો. એવું ના હોય. આ તો જો પગાર જ હોય. અમે તો પગાર ઉપર જ આવીએ. અમે નંગ ઉપર ન આવીએ. એવું ના હોય ભાઈ. તો નંગ ઉપર મને ન પોહાય ને. આ તો એટલે હોશિયાર છે. એ ભણેલા છે બેન. તો ભાઈ અમારે બેરોજગારી ના થઈ જાય? તમારે સાડી ના હોય તો બેરોજગારી ના થઈ જાય અમારે? અને એને ઘર જતું રહે એનું શું? ઈ તો નોકરી રાખતા પેલા વિચારવું પડે. એવું ના ચાલે બેન. કામે કામ. હે તો હું છે અમારે 2 ગામનું ભેગું થાય. પોરબંદર, જેતપુર ને રીબડી. અને મોસાળ નું તો અલગ. આ તો મોસાળ પોરબંદર જ છે ને. લે મોસાળ યાદ નહીં પૂછ. મારે 3 ગામનું પાણી ભેગું થાય. ગામ નગરડા ને બારે અને સાંથલ. સાંથલમાં 4 થાય છે. તમારથી વધી ગઈ માસી. અને સાંથલ તમારથી વધી જાય.
ભારેમાં ભારે પાણી સાંભળ. બાપા આડે કોઈને પીવું હોય તો દઈ આવજો. ના ના દૂર રહેવું હારું. કામ પતી ગયું છે તો હાડીએ લઈને બેઠા. માસી ને ભેગું પતી જાય. માસી કેટલા વાગે ઉઠે છે? 6 વાગે. બાપા બુઢીને અડધી રાત થતી હોય. 6 વાગ્યામાં સાહિલે 7:15 નીકળવાનું હોય તો 6 વાગે નથી ઉઠતા. તો તમારી વાવ કેટલા વાગે અધીન છે? જો આવા તો દે. યસ ભાગોને છાગોને એવી વાત છે. પેતર માસીન વાવ કે છે મને આવું તો હાડી આપની જુંદી નહીં આવતી. કે માસીની વહુ એમ કહે છે કે મારી સાસુ તો સાડીમાંથી જ ઊંચા નહીં આવતા. પછી થોડી કરવા દેવાની છે વહુ આયા પછી. તો વહુ નોકરી જશે તો શું કરશો? ઘેર આરામ. વહુ તમને કંટાળો આવશે પછી. બૈરાને વહુઓ કહેવાય. હે આ વહુઓ તમને કંટાળો આવશે. સીલું હોય તો કેવો જવાબ આવી ગયો હોય. હા પઈ હો તમાર છોકરીઓ આ વહુઓ આતાથી દેરાણીઓની ખેંચવા મંડી. સાચી વાત છે. તમને બેઠા બેઠા ઘરમાં કંટાળો નહીં આવે? એ તો માળા કરશે, ભગવાનનું નામ લેશે. કશું ના કરે. આ મહેનત કરેલી એ લોકો માણા ના કરે. બોમ્બે જવાનું છે અમારે. હા નીકળજો. જોતા રહ્યો. પણ તમારો વહુ આવશે તો જ અમને હું હાલ દેશે. પઈ ભરાઈ જશે. બે વાત સાચી હો. હું તો નોકરી જઈશ. એ નહીં પણ જ્યોતલી એમ કહેશે. જ્યોતલી કહેતી હતી એવું મારે કહેવાનું. મારે બબન મોકલી ના નીકળાય. જ્યોતલી કે વિકી બબુ તાવ આવે છે હો. બબુ મેલી છે ને બકાની મારે એવું થશે. પાછી તમે ફરજો. એટલી કે ના જ્યોતલી નવરી થઈ જશે. પણ જ્યોતલી બિલકુલ નવરી. હું ભરાઈ જાય. ના હું આવીશ. ચિંતા કરશો મારી દીકરા. એ તો બુટી રજા મૂકી દેશે છોકરા હાચવા. હું મારા મમ્મી ઘેર મૂકી મમ્મી ઘેર મૂકી આવે. તાર મમ્મી ને નહીં હોય? ના તાર ભાભી ને લે. તું તો જો એમનો વાર છો. એ તાર મમ્મી એમ કહે છે કે બેટા આ મારે રહેતો નહીં. તું જો મને બબે આપી જાય. ના કે આપણી કલાકારી જો ગાઈસ. મશીન બનાવ. કામ ધંધો કરો ને અત્યારે. નાવા જાવ નાવા. આવું જ છે હવે નાવાનું જ છે ને. આપણે બીજું શું કામ છે હવે? નાવાનું ખાવાનું પછી પાછું ઉઈ જવાનું તો સીધા 5. સીધા 5 વાગી જશે. પોતે હાલ નહીં નાઈ એટલે મને કે હવે નાવાનું કરો. નાવાનું કેવી જબરી છે. નહીં શું સાહિલ નો એસ બનાવ્યો મેં. સાહિલ નો એસ બનાવ્યો મેં. એસ ને બાજુમાં કે કર દે બેન. શું લેવા જવું છું? હળીકડી નહીં. એક જ જીવન બને એમ છે. આમ એન થાય ને આમ એસ થાય. જો આમ એન દેખાતો તો જો એન તો બની ગયો. કે हम सब कर सकते हैं भैया. हम पागल नहीं है भैया. સાંજ પડી ગઈ છે ને બધા રખડવા નીકળી ગયા છે. રખડવાના છોકરા છે બધા ક્રિકેટ રમે છે.
બધા પોતપોતાના બચ્ચાનું ધ્યાન રાખીને બેઠા છે બહાર. तेरा नाम શું છે? तेरा नाम क्या है? गुड्डी भाभी चैनल है पटेल श्लोक. ये श्लोक है और ये 7th में पढ़ता है. तू कितना में पढ़ता है? मोक्ष बीजम. मोक्ष पंचाल बीजे मारे સાચે માં हाँ ના હોય हाँ. તો બહુ મોટો લાગે છું. अरे तो भाई हाइट मोटी છે. હાઈટ મોટી છે. હું ક્રિકેટ રમવા જાઉં. તમે લોકો ક્રિકેટ રમો છો? તું કેમ નહીં રમતો? આ બાજુ બધા બોલ કરે. કોણ બોલે છે? એ તો બોલ્યા કરે રમવાનું. જિંદગી એક ही बार मिलती है. રમવાનું રમવાનું. बोला यहाँ पर बॉल डाल रहा है ऐसे ही इस घर में घुस गया किसी के बॉल. अच्छा जो છોકરી ગાઈસ આ છે મેઘુ. તારા આખું નામ શું છે? મેઘ. તું તારા પપ્પાની જોડે જઈને આવ્યો ગેમ રમવા? ના. હમણાં હવામાં અમે બી ફોન જોઈ લીધો હા અને તારો શોર્ટ વિડીયો આવે ને હા અલે ગુડ્ડી ભાભી આ તો કોઈ ગુડ્ડી ભાભી ને બોડી સચાઈ. અરે ગુડ્ડી ભાભી સાથે એક કહું ને ગુડ્ડી ભાભી એ તે મને જોઈ હતી? અલે હવાની ચાલ લઈને પર સબોલ ગાડી તે મને જોઈ હતી? નથી જોઈ? જોઈ આપણે સવારે એ જકાર એ કૂતરું આવ્યું. શ્લોક કૂતરું આવ્યું. ગાઈસ મોક્ષુની બેટિંગ ચાલુ છે. ત્યાં ઊભો મજા. એ મોક્ષુ આવું ના ચાલે. આઈસ આ નામ છે. ઉવા તારું નામ શું છે? મેશ્વર. આખું નામ? આખું નામ? આખું નામ? પટેલ ને સો નવનીત કુમાર. ઓ નવનીત કુમાર. એ મોક્ષુ બેટ ના તોડ્યા ના તો તું શું રાન દોડું છું? હા પણ બેટ ના તોડવું જોઈએ. એમની ના હો. વાહ મોક્ષુ વાહ. 4 ગાઈસ લોગો પડી ગયો આપણું. આ છોકરો બધાને હેરાન કરે જો હાલતા જતા ને. ભાઈ રહેવા દે. ઉપર મમ્મીને બોલાવું. આ વીરાને ધક્કો માર. એ બચી ગયો પેલા.
અલ્પા મામી આવી રહ્યા છે ગાઈસ. પછી અલ્પા મામી ચાલો વાતો. 12 વાગી ગયા છે રાતે ને હવે ઊંઘવાની તૈયારી છે ને આ બધું સાહિલનો છે સેટઅપ સુવા પહેલાંનો બધું પ્રિપેર કરીને સુવાનું. તો મળીએ ગાઈસ કાલના વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, થેન્ક યુ ફોર વોચિંગ.